શોધમાં પોલીસે એક શખ્સને જાહેરમાં દેશી તમંચો અને કાર્ટીજ સાથે ઝડપી પાડ્યો હતો અને હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। આ અંગેની મળતી માહિતી મુજબ કેશોદની ઉતાવળી નજીક 66 કેવી સ્ટેશન પાસેથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઇબ્રાહીમ સાર રફાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેમની પાસેથી 25,000ની કિંમતનો દેશી તમંચો અને 100 રૂપિયાના જીવતા કાર્ટીજ સહિત કુલ 25,100નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ શખ્સ પર આ પૂર્વે પણ 18 જેટલા મારામારી, પ્રોહિબિશન સહિતના ગુનાઓ દાખલ થયેલા છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક હથિયાર ધારા ભંગનો ગુનો દાખલ થયેલો છે, જેમાં આરોપી ઇબ્રાહીમ શાહ અયુબ શાહ રફાઈ, જે કેશોદ ઉતાવળી નદીના કાંઠ પાસે રહે છે, એના ઘર નજીક ત્યાં 66 કેવીના સ્ટેશન પાસે હથિયાર સાથે ઉભા રહેવાની બાતમીના આધારે કેશોદ પોલીસે ત્યાં એને ઝડપી તપાસ કરતા એમની પાસેથી એક દેશી તમંચો અને એક જીવતો કાર્ટીજ મળી આવેલું, જેના આધારે કેશોદ પોલીસે તેના વિરુદ્ધ હથિયાર ધારા ભંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। સદર આરોપી વિરુદ્ધ અગાઉનો પૂર્વ ઇતિહાસ ચેક કરતા અગાઉ પણ 18 જેટલા ગુના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા છે, જેમાં પ્રોહિબિશન છે, મારામારી છે, રાયોટિંગ, એટ્રોસિટી વગેરેના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલા છે। પોલીસે આમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। હા, એ બાબતની પણ પોલીસમાં જરૂર જણાય કાર્યવાહી કરશે। પણ હું અહીંયા બોર્ડના ફોન લઉં છું, પછી અંદર જાઉં છું।